दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यपरम्परम्। शांति मंत्र। ॐ वाङ् मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्म एधि वेदस्य मणिस्तः श्रुतं मे मा प्रहासीः अनेनाधीतेन अहोरात्रान् सन्दधामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारमवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्ति। अनुभूति प्रकाश 8मो अध्याय। अस्मत् प्रत्ययનો અર્થ નક્કી કરવામાં આવ્યો। ઇન્દ્ર કહે છે કે મામ જાનીહી, મને જાણવો એ મનુષ્ય માટે હિતતમ છે। તો પછી પ્રશ્ન થયો કે ઇન્દ્રને જાણવો એટલે કોને જાણવું? ઇન્દ્રના સ્થૂળ શરીરને જાણવું, ઇન્દ્રના સૂક્ષ્મ શરીરને જાણવાની વાત છે। તો એ તો બેમાંથી એક ના હોઈ શકે, કારણ કે હિતતમમ જ્ઞાનમ દુઃખ અભાવો અત્ર વર્ણ્યતે। હિતતમ જ્ઞાન એનું કહેવાય કે જે જાણવાથી દુઃખ હંમેશ માટે નાશ પામે। જ્યારે ઇન્દ્રનો જે સ્થૂળ દેહ છે એ તો દુઃખ રોગાદિજમ, દુઃખનું કારણ છે, રોગનું કારણ છે। રોગ હોય એટલે દુઃખ જન્મવાનું જ છે। તો એ આપણા શરીર સ્થૂળ શરીરની વાત હોય કે પછી ઇન્દ્રના સ્થૂળ શરીરની વાત હોય, એટલે આપણા કરતાં ઓફકોર્સ ઇન્દ્ર તો ઘણા ચડિયાતા છે, દેવયોનીમાં છે, દેવતામાં છે, અને દેવતાઓના પણ રાજા છે। એટલે એક દેવતાનો જે મહિમા હોય એ મહિમાની વાત નથી અહીંયા। એટલે દેવતાના મહિમાને જાણવાથી મનુષ્ય દુઃખમાંથી મુક્ત થાય એવો ઉપદેશ નથી કરી રહ્યા। એટલે ખાસ સમજાવે છે કે દેવતા ભલે હોય ઇન્દ્ર, પણ ઇન્દ્ર એવું નથી કહી રહ્યા કે તમે મને જાણો, અર્થાત મારા દેવ સ્વરૂપને જાણો, દેવત્વને જાણો, એવો ઉપદેશ નથી કરી રહ્યા। અને એમનું જે સ્થૂળ શરીર છે એ પણ છેવટે તો કોઈ પણ સ્થૂળ શરીર હોય તો એ રોગનું કારણ બને છે। એટલે સ્થૂલ દેહે દુઃખમ રોગાદિજમ ભવેત। પછી સૂક્ષ્મ શરીરની વાત કરી। સૂક્ષ્મ દેહે પુણ્ય પાપ કૃતમ ભયમ। તો સૂક્ષ્મ શરીરની અંદર તો પુણ્ય પાપ રહેલા છે, એટલે ત્યાં પણ ભયનું કારણ છે। તો ઇન્દ્રનું સૂક્ષ્મ શરીર છે એને જાણવાની વાત છે કે સ્થૂળ શરીરને જાણવાની વાત છે? કયા હુંને જાણવાની વાત છે? તો કે ઇન્દ્રનો જે હું છે એ હું અને આપણો હું જે ભિન્ન નથી, ઇન્દ્રનો હું અને બ્રહ્મનો હું, આત્માનો હું જે ભિન્ન નથી, એટલે કે આત્મા ભિન્ન નથી। પરમાત્માનો હું કહો, બ્રહ્મ અને આત્મા ભલે આપણું આત્મ સ્વરૂપ હોય, પણ જેને આપણે પરમાત્મા કહીએ છીએ એ પરમાત્માનો અહમ સ્વરૂપ હુંપણું અને જીવનું હુંપણું, એમાં કોઈ ભેદ નથી। એ સૃષ્ટિમાં કોઈ પણ જીવની વાત કેમ ના હોય, તો જીવમાં ભેદ હોય, જીવત્વમાં ભેદ હોય। જીવત્વને કારણે જે જીવની ઉપાધિ, જેમાં સૂક્ષ્મ શરીરમાં અહમભાવ છે એને આપણે જીવત્વ કહીએ છીએ, તો એમાં ભેદ હોઈ શકે। પશુ પક્ષી નું શરીર હોય, મનુષ્યનું શરીર હોય કે કોઈ પણ શરીર હોય, એમાં ભેદ હોઈ શકે, પરંતુ જે એનું અધિષ્ઠાન છે આત્મા, એ કોઈનું પણ શરીર કેમ ના હોય, કોઈ પણ જીવ કેમ ના હોય, એનો આત્મા એ એક જ છે। માટે ઇન્દ્રના આત્માને જાણવો, ઇન્દ્રને જાણવો એટલે ઇન્દ્રના આત્માને જાણવો, જેનાથી આપણું આત્મ સ્વરૂપ પણ આપણને સમજાય અને એમાં ક્યારેય કોઈ વખતે કોઈ દુઃખનો સ્પર્શ નથી।
એટલે હંમેશ માટે દુઃખ અભાવ અત્ર વર્ણ્યતે, હંમેશ માટે જેમાં દુઃખનો અભાવ રહેલો છે. એટલે આવા આત્માને જાણવો એ મનુષ્ય માટે હિતતમ છે. આપણે યાદ રાખવાનું છે કે બધા માટે આત્માને જાણવો જ હિતતમ હોય, ભલે ને દેવતાઓ કેમ ના હોય. દેવતાઓને કેમ છૂટ આપી છે? દેવતાઓ શ્રેષ્ઠ યોનિમાં છે, ઉર્ધ્વ યોનિમાં છે, અને એ તો પોતાના પુણ્યને ભોગવી રહ્યા છે. તો એને મોક્ષ જોઈતો હોય તો એને તે આત્મા સ્વરૂપને જાણવાની જ જરૂર હોય. મોક્ષ તો એના માટે એક જ છે. આત્માને જાણવો એના માટે પણ હિતતમ હોય, અને પશુ પક્ષીઓ માટે પણ હિતતમ આત્મા જ છે, આત્માનું જ્ઞાન. હવે કોઈ આત્મા વગરનું તો નથી, એટલે એવું ના કહી શકાય કે પશુ પક્ષીઓ જ્યારે મનુષ્ય બને ને આત્માને જાણી શકે. દેવતાઓ આત્મા વગરના છે, અને માટે એ મનુષ્ય બને પછી આત્માને જાણે એ પ્રકારની વ્યવસ્થા નથી સમજાવી રહ્યા આપણને. આવું કશું નથી. આત્મા સર્વત્ર છે, અને આત્મા વગર કોઈનું અસ્તિત્વ જ ના હોય. અને બધાનો આત્મા એ જ પૂર્ણ બ્રહ્મ છે. જે પરમાત્મા સ્વરૂપ છે એ જ આત્મરૂપે છે. એટલે કીડી મચ્છર માખી કે વિકરાળ પશુઓ, રાક્ષસો, દેવતાઓ, બધાનું આત્મા સ્વરૂપ એક જ છે, અને બધાને આત્મજ્ઞાનની જ જરૂર છે. બધા માટે હિતતમ વસ્તુ આત્માને જાણવો એ જ છે. બધાને શરીર પ્રાપ્ત થયા છે, એ ઉર્ધ્વયોની હોય, અધોયોની હોય કે મિશ્ર, એ બધાને જે જન્મ પ્રાપ્ત થયો છે બતાવે છે કે એને આત્મા તો છે જ, પણ એમના આત્માનું જ્ઞાન નથી. એટલે મોક્ષ માટે એમના માટે પણ હિતતમ વસ્તુ તો આત્માનો બોધ જ છે, સ્વાત્મ બોધ. પરંતુ યાદ રાખવાનું છે કે એ લોકો આત્માને જાણી શકે એવી વ્યવસ્થા નથી. પશુ પક્ષી પણ પોતાના આત્માને જાણી શકે એવી વ્યવસ્થા નથી. એને ભગવાને એ પ્રકારની બુદ્ધિ આપી જ નથી. એટલે મનુષ્યની ઉપાધિની વિશેષતા આપણે સમજવાની જરૂર છે કે જે બુદ્ધિનો ઉપયોગ આપણે આપણા પોતાના કલ્પના પ્રમાણે, આપણી પોતાની કલ્પના પ્રમાણે જે આપણો સંસાર ચાલી રહ્યો છે, અને આખું જગત એ પ્રમાણે પોતાની સ્થિતિ એટલે પોતાની દુનિયા એમાં મસ્ત છે, વ્યસ્ત છે, નિમગ્ન છે. તો આ સરસ જે ચાન્સ મળ્યો છે મનુષ્યને કે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને સત્ય જાણી લે, તો આ એક કેવળ અને કેવળ મનુષ્ય જ કરી શકે એમ છે. એટલે ખબર નથી બિચારા મનુષ્યને કે હું આ કામ કરી શકું, એટલે એ સંસારનો ભોગ બને છે, બનેલો જ છે, બનતો રહે છે, ને પછી બનવાનું ચાલુ રહે છે. કારણ કે એને નથી સમજાતું કે મને મનુષ્યનું શરીર શું કામ મળ્યું છે, અને હું ક્યાં સુધી હું મારી જાતને દુઃખમાંથી છોડાવી શકું, અને બુદ્ધિની વિશેષતા શું છે, આ બધી આપણને ખબર નથી. આપણને આપણા મનુષ્યના શરીરની ખબર નથી. એટલે આપણે બધું સામર્થ્ય, પછી એ શરીરનું સામર્થ્ય ઘણા પાસે હોય, સરસ કામકાજ કરી શકતા હોઈએ. કેટલાક લોકો પાસે લાગણીના સ્તરનું, ભાવનાના સ્તરનું સામર્થ્ય હોય, તો એ લોકો પછી સકામ કર્મ કરે કે સત્કર્મ કરે, એના માટે શરીર વાપરે. અને બુદ્ધિનું સામર્થ્ય પણ બધાની અંદર છે, તો એ બુદ્ધિનો ઉપયોગ પણ એ જેને સમર્પિત છે એના માટે જ કરે. એટલે આપણે આપણી પોતાની જે દુનિયા છે આપણી બુદ્ધિમાં, એને સમર્પિત છીએ, એને મહત્ત્વ આપીએ છીએ. બુદ્ધિનો ઉપયોગ એના માટે જ થાય છે. એટલે બુદ્ધિનો ઉપયોગ તમે જ્ઞાન માટે કરી શકો ને સત્યને જાણવા માટે કરી શકો, પણ સત્ય જાણવાની જરૂર છે એ પણ ખબર નથી. એટલે દરેક વ્યક્તિ પોતાની બુદ્ધિના સામર્થ્યનો, પોતાની લાગણીઓના સામર્થ્યનો, પોતાનું શારીરિક સામર્થ્ય, આ બધાનો ઉપયોગ કેવળ અને કેવળ એની બુદ્ધિમાં જે નિર્ણય છે, એની બુદ્ધિમાં જે સમજ છે જે ખોટી છે, એમાં કોઈ શંકા જ નથી કે એ સમજ ખોટી છે, પણ બિચારા મનુષ્યને ખબર જ નથી. એટલે આખી જિંદગી એને સમર્પિત છે, અને એમાં એ પોતાનું જીવન વાપરી નાખે છે. એટલે એનું મહત્ત્વનું કામ રહી જાય છે. એટલે જન્મોથી આ બધું ચાલી રહ્યું છે.
તો આટલું બધું આપણને વિગતવાર આ વસ્તુ કેમ સમજાવે છે કે જેથી આપણા જીવનમાં આટલું તો અંદર જાય કે ભાઈ આપણે કંઈક ચૂકી રહ્યા છે જીવનમાં, આપણે બહુ જ ગુમાવી રહ્યા છીએ, ખોટનો ધંધો કરી રહ્યા છે, હાથમાં આવેલી તક આપણે ગુમાવી રહ્યા છીએ. કેમ તો કે આપણે પોતાને નથી જાણતા અને જાણી શકીએ એવું શરીર મળ્યું છે, અને પોતાનું જે સત્ય છે એ સત્યને એને અત્યારે જે આપણે વર્તમાનમાં દુઃખ અનુભવીએ છીએ એને કોઈ સંબંધ નથી, કોઈ પ્રકારનો સંબંધ નથી. અને આપણને દુઃખી રહેવું ગમતું હોય તો બરાબર છે, આપણે કંઈ નવી સમજ ના મેળવીએ તો ચાલે, પણ આપણે છોડી જ નથી શકતા આપણા વિચારોને, આપણી સમજને, આપણી જે આદતો છે, આપણી રહેણી કરણી છે, એમાં આપણને ક્યાંય કોઈ પ્રકારે કશું ખોટું લાગતું નથી. એટલે આ કામ તો ભયંકર મુશ્કેલ છે, એમાં કોઈ શંકા જ નથી. પણ હવે આ ઉપનિષદ તો આ સ્તરે કામ કરે છે, એટલે આપણે એ સ્તર સુધી પહોંચવું પડે. ઉપનિષદ આપણા સુધી ના આવે. ઉપનિષદ એવું વાતો ના કરે કે ના 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 તમે તમારા જીવનમાં કર્મ આવી રીતે કરો, તેવી રીતે કરો, એ બધી વાતો ના કરે. ઉપનિષદ માની લે કે તમે કેટલી ઊંચાઈ સુધી પહોંચેલા છો ને, હવે તમારે ખાલી બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે એવું માનીને ઉપનિષદ વાત કરે. એ બીજું બધી જે ઉપદેશ છે ગીતા કે સ્મૃતિ એ બધાની અંદર હોય, કર્મકાંડની અંદર હોય બધો ઉપદેશ કે જીવન કેમ જીવવું, કર્મો કેમ કરવા, અને પછી એ જ કર્મો દ્વારા કેવી રીતે મુક્ત થવું, એ બધું ભગવદ્ ગીતા શીખવાડે. ઉપનિષદમાં તો કેવળ આત્માની જ વાત હોય. એટલે આ બધા સંવાદો દ્વારા અતિ મહત્વની વસ્તુ સમજાવી કે મનુષ્ય માટે હિતતમા. ભાઈ કેમ મનુષ્ય માટે હિતતમા? બધા માટે હિતતમા આત્માનું જ્ઞાન જ છે, પણ મનુષ્ય માટે કેમ કહું? કારણ કે મનુષ્ય આ જાણી શકે એમ છે. બીજા બધાને ભગવાને બુદ્ધિ આપી છે પણ સ્વતંત્રતા નથી આપી, બુદ્ધિનો ઉપયોગ કરવાની સ્વતંત્રતા નથી. એ લોકોએ માત્ર એનું જેમ કે પશુ પક્ષી એ છે તો એને એની બુદ્ધિનો ઉપયોગ, એમાંય બુદ્ધિ ઘણી બધી છે એ લોકોને, તે ઘણું બધું જ્ઞાન છે, પણ એ જ્ઞાન શેના માટે વાપરે? આપણે સૃષ્ટિમાં નજર કરીએ તો સમજાય કે ભાઈ કૂતરા, બિલાડા, પશુઓ, પક્ષીઓ પોતાનું જ્ઞાન શેમાં વાપરે? તો કે સવારથી ઉઠીને કેમ એણે પોતાનું ભોજન મેળવવું, આહાર, પછી એમને પણ ઘર જોઈએ, જેવું એમની સમજ પ્રમાણે એ લોકોએ બધું ઇનબિલ્ટ હોય. એટલે કોઈ દિવસ કબૂતરને એમ ના થાય કે હું આ શીખું બીજા પાસેથી, એનો માળો એવો જ બનાવે, એનો માળો જ ના હોય, પણ એ જે યુગોથી જે સાંઠીકડા ભેગા કરીને રહેતું હોય કે ક્યાંક લપાવાની જગ્યા મળે એવી જગ્યા એને જોઈએ. સુગરી હોય તો એને એક વિશિષ્ટ પ્રકારની આવડત ભગવાને મૂકેલી છે, તો એનો ઉપયોગ કરીને પોતાનો માળો બનાવે. કીડી વગેરે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને એનો રહેઠાણ તૈયાર કરે. આમ દરેક પશુ પક્ષીમાં આપણે બુદ્ધિ તો જોઈ શકીએ છીએ, પણ એ બુદ્ધિ સીમિત હોય. એટલે કે કેમ ઘર બનાવવું, કેમ ખોરાક મેળવવો, કેમ પોતાનો સંસાર આગળ ચાલુ રાખવો. એટલે ભયથી બચવા ઘર જોઈએ, સલામતી જોઈએ, આહાર, ભોજન જોઈએ, ઊંઘ જોઈએ, નિદ્રા, આહાર, નિદ્રા અને સલામતી. ભયમાંથી બચવા, સલામતી એટલે ઘર બનાવવું વગેરે. આહાર, નિદ્રા, ભય અને પછી ઇન્દ્રિયોના સ્તરનું સુખ. કેમ? એટલે કે બચ્ચા જોઈએ એને, સંસાર સંતતિ જોઈએ. તો એ લોકોને ભગવાને જે બુદ્ધિ આપી છે એનો ઉપયોગ એ લોકો કરે છે, આપણે જોઈ શકીએ છીએ. સાવિત્રીબેનને પોતાનું ટીવી ચાલુ રાખવું છે ને મોબાઈલે ચાલુ કરવો છે, શું કરીએ? તો પશુ પક્ષીઓને જે બુદ્ધિ આપી છે ભગવાને, ઘણીવાર આપણી કરતાં વધારે બુદ્ધિપૂર્વક કામ કરે છે લોકો, પણ એની બુદ્ધિ આ જ ક્ષેત્રમાં ચાલે, સમજી લો તમે.
એમને જે સંવેદનશીલતા ભગવાને આપી છે એ આટલા જ સ્તરની હોય. પછી એને એવું ના હોય કે મને આજે ભોજનમાં એકલી જુવારના દાણા મળ્યા. મકાઈ ભાવતી હોય ને એને કકળાટ ના હોય, જે મળે એનાથી ખાઈ લે. એ એટલા સંવેદનશીલ ના હોય. એ પોતે કેવા દેખાય છે, એને હરીફાઈ ના હોય, સ્પર્ધા ના હોય. આ બધું આપણે એના વર્તનમાં જોઈ શકીએ છીએ. ઈર્ષા ના હોય. એટલે એ લોકો બુદ્ધિ વગરના છે એવું નથી. એનામાં બુદ્ધિ છે, એનામાં આત્મા પણ છે, દુઃખ પણ છે, બંધન પણ છે. એ લોકોના જીવનમાં પ્રવૃત્તિ આટલી જ છે. દેવતાઓ શેમાં વ્યસ્ત છે? તો શાસ્ત્રમાં જોઈએ એનું વર્ણન ત્યારે સમજાય કે દેવતાઓ સુખના ભોગમાં મસ્ત છે. એમાં એના જે સ્વર્ગમાં રહીને જે પ્રકારના સુખ ભોગવી શકાતા હોય એને અનુરૂપ એની બુદ્ધિ કામ કરતી હોય. મનુષ્ય એવો છે કે જેને હજારો પ્રશ્નો છે, પાર વગરના પ્રશ્નો છે. એની અંદર સંવેદનશીલતા છે. એની અંદર કામ હોય, ક્રોધ હોય, લોભ હોય, મદ હોય, માત્સર્ય હોય, ઈર્ષા હોય, સ્પર્ધા હોય, ડિપ્રેશન હોય, મહાન બનવાની ઈચ્છા હોય, મહેચ્છાઓ હોય, ખૂબ આગળ વધવું હોય, પરાક્રમશાળી બનવું હોય, સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય, સૌથી મહાન બનવાની ઈચ્છા હોય, આગળ વધવાની ઈચ્છા હોય. આ બધું માણસની અંદર છે. એટલે માણસનું વ્યક્તિત્વ જુદા પ્રકારનું છે. વળી એને એના દરેક કર્મોમાં સ્વતંત્રતા આપી છે. ભાઈ ભલે મારા ભાગ્યમાં કદાચ દુઃખ હોય, અમુક ભોગવવું પડતું હોય, પણ હું નવું કર્મ એવું કરી શકું કે જેથી મારું ભવિષ્ય સારું બને. મારી બુદ્ધિનો ઉપયોગ હું કરી શકું. અને બુદ્ધિ દ્વારા આપણે ઘણું બધું જાણી પણ શકીએ કે મારા જીવનનું પ્રયોજન શું છે, હું ક્યાં સુધી આગળ વધી શકું, કેટલું જ્ઞાન પ્રાપ્ત કરી શકું. આ દરેકની બુદ્ધિમાં ભગવાને સામર્થ્ય મૂકેલું છે. પણ જુઓ, મનુષ્યના જીવન તરફ નજર નાખીએ, એટલે કે આપણા જીવન તરફ નજર નાખીએ તો સમજાય કે આપણે શેમાં મસ્ત છીએ. ખૂબ કામ કરીએ છીએ સવારથી સાંજ, કોણ નથી કરતું? ખૂબ પ્રવૃત્તિ કરીએ છીએ. કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કેમ ના હોય, ભારતમાં રહેતો માણસ હોય કે પછી આફ્રિકામાં રહેતો હોય કે અમેરિકામાં રહેતો હોય, પછાત દેશમાં રહેતો હોય કે વિકસિત દેશમાં રહેતો હોય, ગમે ત્યાં રહેતો હોય, માણસની પ્રવૃત્તિ તમે જુઓ. બુદ્ધિમાન હોય, ધનવાન હોય, ભણેલો હોય, અભણ હોય, આ હોય તે હોય, પ્રવૃત્તિ જે કરે છે એની પ્રવૃત્તિ કયા પ્રકારની છે, એની બુદ્ધિનો ઉપયોગ, બુદ્ધિનો સામર્થ્ય જે આપ્યું છે ભગવાને, એનો ઉપયોગ એ શેમાં કરે છે? તો કે પશુ પક્ષીઓ જે પ્રવૃત્તિ કરે છે એ જ પ્રવૃત્તિ મનુષ્ય કરે છે. આહાર, નિદ્રા, ભય ને મૈથુન. પશુ પક્ષીઓ અને મનુષ્યમાં શું ફેર? પશુ પક્ષીઓને એવી ઈચ્છા જ ના થાય કે આજે પૂરણપોળી ખાઈએ, કે આજે ઢોકળા ખાઈએ, કે આજે ઉપવાસ કરીએ, કશું ના હોય. મનુષ્યને બધી ઈચ્છા જન્મે, આજે નથી ખાવું, ઉપવાસ કરવો છે, એવી ઈચ્છા જન્મે, એવું કરી શકે એમાં. અને નહીંતર ભોજન કયા પ્રકારનું, કેવી રીતે ખાવું, ક્યાં ખાવું, કોની સાથે ખાવું, બધી વ્યવસ્થા મનુષ્યના જીવનમાં હોય. અને ભરપૂર મનુષ્ય બુદ્ધિનો ઉપયોગ ત્યાં કરે. એટલે એક જમાનામાં મનુષ્ય દહીં ભાત ખાતો હશે અને આજના જમાનામાં મનુષ્ય કંઈનું કંઈ ખાતો હશે. ભાઈ જે ખાતો હોય, પણ પ્રવૃત્તિ છે ને કહેવાય ભોજન, આહાર. એટલે બુદ્ધિનો ઉપયોગ, એમાં વિવિધતા આવી બધી, પણ બુદ્ધિનો ઉપયોગ કયા ક્ષેત્રમાં થયો? તો કે ભોજનમાં, આહારમાં. પછી સુખેથી સૂઈ જવું, એના માટેની વ્યવસ્થા હોય. એટલે જેની જેવી સ્થિતિ હોય, જેવી વ્યવસ્થા, એ પ્રમાણે મનુષ્ય ઉપયોગ કરે, પોતાની સ્થિતિ બનાવે. બંગલા બનાવે, મોટા મોટા બંગલા બનાવે, આપણને એમ થાય કે હા હા શું ચાલી રહ્યું છે દુનિયામાં. એટલે એ જ સલામતી, ભય અને બાળ બચ્ચાની ઈચ્છા હોય, પોતાની સંતતિ પરિવાર હોય, એનો કેમ ઉછેર કરવો,
આ સિવાય મનુષ્યના જીવનમાં બીજી કોઈ પ્રવૃત્તિ જણાતી નથી. એ ખૂબ બધું આ તો શાસ્ત્રમાં વર્ણન હોય કે સાધકને, મનુષ્યને સાધક બનાવવા માટે કે જુઓ તમે શું કરી રહ્યા છો. એટલે કેટલાક વિદ્વાનો કહે કે ભાઈ આ મનુષ્યમાં અને પશુમાં એટલો જ ભેદ છે કે મનુષ્યને પૂંછડી નથી અને શિંગડા નથી, બસ એટલો જ ભેદ છે, બાકી પ્રવૃત્તિ સમાન છે. તો ભગવાને શું કામ એને મનુષ્યનું શરીર આપ્યું, બુદ્ધિ શું કામ આપી, આમ ઉર્ધ્વ એની શરીરની રચના શું કામ છે? કંઈક તો કુદરતની કારણ હોવા જોઈએ ને, આવું કોઈ વિચારતો નથી. એટલે વેદ આ બધું સમજાવે છે કે મનુષ્યને ભગવાને કેમ આવી શરીરની રચના આપી છે, બુદ્ધિ કેમ એને મસ્તક કેમ આમ ઉપર આપ્યું છે કે જેથી એ આખી જિંદગી ખાવામાં પૂરું કરી નાખે, મસ્તકથી વિચારે, બુદ્ધિથી વિચારે. પશુ પક્ષીઓને કેમ આડું શરીર આપ્યું છે? કારણ કે બીજું કંઈ કરવાનું નથી, બુદ્ધિથી કંઈ ઉપયોગ કરવાનો નથી. અને ભગવાને બુદ્ધિ મૂકેલી જ છે ઇનબિલ્ટ, દરેકને પોતપોતાના ખોરાક વિશેની સૂઝ છે જ. સિંહ વાઘ હોય તો એ માંસની જ શોધમાં હોય, શિકારની શોધમાં જ હોય. અને જે આપણા માંસાહાર નથી કરતા, શાકાહારી પશુ પક્ષીઓ પોતાની રીતે ખોરાક શોધે, મૂકેલું જ છે. ગાય કોઈ દિવસ પછી એમાં મોઢું ના નાખે માંસની અંદર, જબરજસ્તી આપણા લોકો એને નોનવેજ પાવડર મિક્સ કરીને એના ખાણમાં નાખે તો બિચારી શું કરે એને ખબર નથી. બાકી ગાયને તમે મૂરખ ના બનાવી શકો કે પેલા હોટ ડોગ બ્રેડ હોય એની અંદર માંસ પણ હોય એવું તમે ખાવા નાખો તો એ માંસ છોડી દે, બ્રેડ જ ખાય. એટલે શું જ અંદર હોય, આપણે બધું નાખીએ કચરો પેટમાં. એટલે ભગવાને એ લોકોને જે સૂઝ આપી છે એ પ્રમાણે જ એ લોકો જીવે છે. મનુષ્યને જે વિશેષતા આપી છે કે જેથી એ આ બધું ચિંતન કરી શકે, બુદ્ધિ એના માટે આપી છે. હવે આ આપણું હોમવર્ક છે કે મારે વિચારવાનું છે કે મારા જીવનમાં હું મારી બુદ્ધિનો ઉપયોગ શેમાં કરું છું, શેમાં કરીએ છીએ. એક ધારું જીવન જીવીએ છીએ, એક ધારું, અને એને જ સમર્પિત છીએ. એટલે હવે બધા કે ઘરમાં રહીને ભજન થાય, કેવી રીતે થાય વિચાર કરો. ઘરમાં બધાની બુદ્ધિ આવી જ હોય, બધાની પ્રવૃત્તિઓ આના આધારે જ થતી હોય, સગા સંબંધીઓ સાથે એ રીતે જ આપણે બંધાયેલા હોઈએ. કેવી રીતે માણસ નવું શીખે? એટલે તો જેને શીખવું છે ખરેખર એ પછી આવા બંધનમાં રહેતો જ નથી, એ પોતાનું જીવન જુદી રીતે જીવે. નહીંતર આનો અંત જ નથી. જીવન પૂરું થઈ જાય પણ તમે કંઈ જ ના શીખી શકો, તમને મહત્ત્વ જ ના સમજાય કે મારે જીવનમાં બુદ્ધિનો ઉપયોગ ક્યાં કરવાનો છે. તો આ બધું શીખવા માટે આ સંવાદો હતા કે ભાઈ મનુષ્ય એક જ એવો છે કે જે બુદ્ધિનો ઉપયોગ કરીને પોતાનું કલ્યાણ શેમાં છે એ જાણીને એ દિશામાં આગળ વધે. તો સૌથી મહત્ત્વની વસ્તુ કઈ નક્કી થઈ, ક્યારે મારું કલ્યાણ શરૂ થાય? બુદ્ધિનો ઉપયોગ હું મારું અજ્ઞાન જાણવામાં કરું. મારી જ બુદ્ધિથી મારે સમજવાનું છે કે મારી બુદ્ધિમાં અજ્ઞાન છે અને એ અજ્ઞાનને સમજવાનું છે. અજ્ઞાનને બરાબર સમજીએ કે અજ્ઞાનનું સ્વરૂપ કેવું છે, તો પછી જ્ઞાનમાં રસ પડે, તો પછી સત્સંગમાં ખરેખર રસ પડે, અને તો પછી જીવનમાં એક જ કામ રહે, સત્સંગ, અધ્યયન. એટલે અત્યારે શીખ્યા હોય તો બાકીના સમયમાં આપણે એના વિશે ચિંતન કરવાનું રહે, બીજું શું. જીવન બદલાઈ જાય માણસનું. તો ઇન્દ્ર આ બધું સમજાવી રહ્યા છે પ્રતરદનને કે હે પ્રતરદન, તું જાણવા ઈચ્છતો હતો કે મનુષ્ય માટે હિતતમ વસ્તુ કઈ છે, કે સ્વાત્મબોધ હિતતમ. કેમ? તો કે જો આ આત્મા જે છે એમાં ચિદાત્મન દુઃખ અભાવ, ચિદાત્મા જે સ્વરૂપ છે એ હંમેશા દુઃખથી મુક્ત છે, સુખ દુઃખ બંનેથી પાર છે. એને ઓળખવાની જરૂર છે, એને જ ઓળખવાની જરૂર છે. બીજું બધું કેમ નહીં ઓળખવાનું? તો કે બીજું કશું છે જ નહીં, ખરેખર વસ્તુ એવી છે. બીજું બધું જે છે ને એને આપણે કહીએ છીએ કે આત્માથી બીજું છે,
પણ એ આપણે એને જુદી રીતે ઓળખીએ છીએ એટલે એ છે એવું લાગે છે. હવે તમે દોરડાને સાપ સમજી બેઠા હો તો કહેવું પડે કે ભાઈ સાપે છે અને દોરડું છે. ખરેખર સાપ ને દોરડું છે તો કોના માટે સાપ છે? જે દોરડાને નથી જાણતો એના માટે. જે દોરડાને જાણે જ છે એ કહેશે કે દોરડા સિવાય કંઈ છે જ નહીં. એટલે પછી પહેલો માણસ શું કહે, હા હા મને સાપ દેખાય છે ને એ ખરેખર દોરડું જ છે. એટલે આપણે એમ કહે ને બધું બ્રહ્મ જ છે, તો કે હા મારા બાળકો બ્રહ્મ જ છે ને, મારો પરિવાર એ બ્રહ્મ જ છે ને, બધું બ્રહ્મ જ છે ને. આવું લોકો સમજતા હોય છે. એટલે સાપની જગ્યાએ તમને ફૂલની માળા દેખાતી હોય છે તો દોરડું જ. કોઈકને ફૂલની માળા દેખાય, કોઈને સાપ દેખાય, કોઈને ભૂછિદ્ર દેખાય, કોઈને પાણીની ધારા દેખાય. તો જેને ખબર છે કે અહીંયા દોરડું જ છે તો એ શું કહે છે? જે છે એ દોરડું જ છે. કારણ કે એ કંઈ બધાને કહેવા ના બેસે કે અહીંયા પાણીની ધારા મિથ્યા છે ને પેલું મિથ્યા છે ને ફૂલની માળા મિથ્યા છે ને. કહેવાની રીત છે, કહી શકે કે જે છે દોરડું જ છે, દોરડા સિવાય કંઈ નથી. પણ જે ફૂલની માળા સમજે છે એ તો એવું જ સમજવાનું ને કે હા તમે કહો છો બરાબર છે, ફૂલની માળા પણ શું છે તો કે દોરડું જ છે. કોઈ ભૂછિદ્ર દેખાતું હોય તો એ શું કહે છે કે હા તો દોરડું જ છે. હવે દોરડામાં કંઈ કોઈને ગમે નહીં, બ્રહ્મ તો ગમે એવી વસ્તુ છે ને, એટલે આપણે એમ કે બધું બ્રહ્મ જ છે. મારામાં બ્રહ્મ છે ને હું જેને મારા સમજું છું મેં બ્રહ્મ છે, સર્વત્ર બ્રહ્મ છે, બસ સમજાઈ ગયું. ભાઈ એવું નથી. જે છે દોરડું છે. એટલે શું થયું? જે સાપ દેખાય છે સાપ નથી, દોરડું સાપના રૂપમાં દેખાય છે. તો કરવાનું તો રહ્યું ને કામ કે ભાઈ હું દોરડાને જાણું. એમ અત્યારે મારી બુદ્ધિમાં એવો ખ્યાલ છે કે હું જીવ છું અને બાકીનું બધું જગત છે. અને પાછી બ્રહ્મને જાણવાની ઈચ્છા છે, ભગવાનને જાણવાની ઈચ્છા છે. અને શ્રુતિ કહે છે ભગવાનને ઓળખો, બ્રહ્મને જાણો. શ્રુતિ કહે છે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, જે છે બ્રહ્મ જ છે. એટલે આપણે પછી એમ થાય કહો બરાબર છે, તો મારી સમજ પ્રમાણે જે છે ને એ પણ બ્રહ્મ જ છે. એટલે હું એ બ્રહ્મ, જગત એ બ્રહ્મ, આવું આપણે સમજવાના. ભાઈ ના, એવી રીતે બ્રહ્મ નથી. બ્રહ્મને આપણે ખોટી રીતે સમજીએ છીએ. બ્રહ્મને આપણે જીવના રૂપમાં સમજીએ છીએ, જળના રૂપમાં સમજીએ. એ આપણા ખોટા ખ્યાલ છોડવાના છે. હવે એ ખોટા ખ્યાલ છોડવા અથવા તો બ્રહ્મને જાણવા માટે મારે મારો આખો સંસાર છોડવો પડે. એટલે મારું જીવન, મારી પ્રવૃત્તિઓ બધી સંસારને ધ્યાનમાં રાખીને છે. તો બધી પ્રવૃત્તિઓ છોડવી પડે. ભાઈ જેટલું જરૂરી છે એટલું કરવું. બાકી મારે સમય મારો આ સમજ માટે આપવો પડે. તો આપણે તો એ તો સંસારમાં કોઈ પ્રકારનું પરિવર્તન લાવવા તૈયાર નથી, કોઈ રીતે નથી લાવવા માગતા. ઘણીવાર તો લાવી શકીએ એમ નથી, પણ આપણી ઈચ્છા જ નથી. ખરેખર તો વસ્તુ એ છે આપણી ઈચ્છા જ નથી. આપણે માનીએ છીએ પરવશ છીએ. નહીંતર માણસ મોટા ભાગનો સમય આના માટે આપે. ભલે બાકીના કર્મો એને કરવા પડતા હોય તો કરે, વ્યવહાર કરે, પણ એની રુચિ, એનો પ્રેમ, એનું કમિટમેન્ટ શેના માટે હોય તો કે સમજવા માટે. આખો વ્યક્તિ બદલાઈ ગયો હોય. એટલે લોકોને હવે આજની પરિસ્થિતિમાં આ બધું કેમ સમજાવવું? ઘરમાં રહીને ભજન થાય તો ભજન કદાચ થતું હશે, હરે કૃષ્ણ હરે રામ એ થાય કે કેમ એ પ્રશ્ન છે ખરા અર્થમાં. પણ આ ચિંતન તો ન જ થાય, એ તો સ્પષ્ટ છે, ન જ થાય. ને કાં તો તમારે તમારા ઘરની વ્યવસ્થા આખી બદલવી પડે, તમારી જીવનની રીત બદલવી પડે. તમારે ઘરમાં રહીને કેમ વૈરાગ્ય કેળવવો, એટલે એકાંતનું સેવન, મૌન એકાંતનું સેવન, પોતે ઘરના એક ખૂણામાં રહીને કેવી રીતે અધ્યયન કરવું, બહુ અઘરી વસ્તુ છે. કેમ આમાં મનને લગાડવું, બુદ્ધિનો ઉપયોગ કેમ ચિંતન માટે કરવો, હું દરેક વ્યક્તિએ પોતે નક્કી કરવાનું હોય. એટલે એવું ના માની લેશો કે આપણે બધા ઉપનિષદ ભણી ગયા એટલે અમે બહુ જ્ઞાની થઈ ગયા અને અમારું કામ થઈ ગયું. પહેલાં ચેક કરાવવું છે કે આપણે કેટલો સમય આત્માના ચિંતન માટે વાપરીએ છીએ.
તો ઇન્દ્રની વાતો સમજાશે. એટલે કેવળ આત્માનું જ્ઞાન એ એકમાત્ર ઉકેલ છે દુઃખમાંથી મુક્ત થવાનો. અને જે આપણે આપણી બુદ્ધિમાં જે બધું જાળવી રાખ્યું છે અને જેને જીવન સમજીએ છીએ એમાં કોઈ પ્રકારે સત્યતા નથી અને મિથ્યા. તો ઇન્દ્ર કહે છે કે જુઓ ભાઈ, આત્માને જે જાણે છે એ વ્યક્તિ પછી જે કે કર્મ કરે છે કર્મથી બંધાતો નથી. તષ્ટુઃ પુત્રઃ વિશ્વરૂપઃ આસીદ દેવ પુરોહિતઃ સ્વામી દ્રોહમ ચકારાસ તમ ત્વાષ્ટ્રમ હતવાન અહમ. ઇન્દ્ર હવે શું કરે છે? પોતાના જીવનમાં એણે જે કર્મો કરવા પડ્યા હતા એનું વર્ણન કરે છે. આપણે જાણીએ છીએ કે અર્જુનને પણ ભગવાન કર્મ તો કરવાનું કહે જ છે. અર્જુનને જરાય રસ નથી. આપણને રસ છે કર્મમાં, યાદ રાખવા, આપણને બહુ રસ છે. અર્જુનને જરાય રસ નથી. ભગવાન કહે છે કર્મ કરવાનું છે. તો આપણને એવું લાગે કે આપણે અર્જુન કરતાં વધારે સમજદાર છીએ. અર્જુનને કેમ રસ નથી? કારણ કે હવે એને દુઃખમાંથી મુક્ત થવામાં રસ છે. અને યુદ્ધરૂપી કર્મથી કોઈ પ્રકારે એને સુખ શાંતિ જણાતા નથી કે આવું કરવાથી કે મને સુખ મળે એવું લાગતું નથી. પહેલાં લાગતું હતું. હવે અર્જુન કહે છે કે મને નથી લાગતું ભગવાન કે આ કર્મ કરવાથી મને સુખ કે શાંતિનો અનુભવ થાય. હા, વિજય મળે, પ્રતિષ્ઠા મળે, સ્થાન મળે સમાજમાં, ભૌતિક સુખ ઘણું બધું મળે, એ બધું જરૂર મળે યુદ્ધ કરવાથી. પણ અર્જુન કહે છે મને હવે એમાં રસ નથી. મને રસ છે દુઃખમાંથી મુક્ત થવામાં. આપણે આપણી પરીક્ષા કરવાની કે આપણને શેમાં રસ છે. તો કે દુઃખમાંથી મુક્ત થવું છે, પણ હજી આપણે એવું માનીએ છીએ કે આ બધું મળી જાય તો દુઃખ ક્યાં રહેવાનું. અર્જુન કહે છે આ બધું મળી જાય તો દુઃખ તો રહેશે જ. એ એટલું સમજી શકે છે. આપણે એવું માનીએ છીએ કે ના ના, આ મળી જાય, પેલું મળી જાય, મારી ઈચ્છા પૂરી થઈ જાય અને તો પછી દુઃખ તો રહેવાનું જ નથી ને. એટલે આપણને એવા કે દુઃખનો અનુભવ નથી અને આપણી પોતાની ઘણી બધી ઈચ્છાઓ હોય અને એટલે કર્મ માટે પ્રેમ હોય. અને પાછા ભગવાન કે કર્મ તો છોડવાનું જ નથી. એટલે આપણને બહુ અનુકૂળ લાગે કે આ વાત સાચી છે, કર્મ છોડવાનું નથી. એટલે ગીતા સમજવી પણ ઘણી અઘરી છે. તો પછી અર્જુનને ભગવાન જ્યારે કર્મ કરવાનું કહે છે તો અર્જુનનું કર્મ તો હિંસાનું કર્મ છે. આપણા કે કર્મો હિંસાવાળા નથી એટલે આપણને કર્મો ગમે, બરાબર છે. પણ અર્જુનને તો એક તો ભોગ નથી જોઈતા, ભૌતિક સિદ્ધિ હવે નથી જોઈતી, દુઃખમાંથી મુક્ત થવું છે અને આ દુઃખ ઉત્પન્ન કરાવે એવું કર્મ જે છે હિંસા, યુદ્ધ, એ નથી કરવું. તો સ્વાભાવિક છે, અર્જુનનો વિચાર બરાબર છે. હિંસા શું કામ કરવાની, પાપ શું કામ કરવાનું. એટલે આપણને આપણા કર્મો ગમે છે કારણ કે એમાં કંઈ પાપ છે નહીં, હિંસા છે નહીં. અને ભગવાન કહે છે કરો એટલે આપણને બધું બરાબર લાગે છે. પણ અર્જુનનું કર્મ તો યોગ્ય નથી જ ને. એ તો ઉપરથી પાપ લગાડે એવું કર્મ છે, બીજાને હિંસા થાય એવું કર્મ છે. તો અર્જુન ના પાડે છે તો બરાબર છે ને કર્મ કરવાનું. ભગવાન કહે છે કે અર્જુન કર્મ તો તારે કરવાનું જ છે, પણ એનો અર્થ એવો નહીં કે તારે મોક્ષ પ્રાપ્ત નથી કરવાનો. ભગવાન પછી કર્મ અને મોક્ષનો સંબંધ સમજાવે છે કે મોક્ષ શેનાથી મળે, કે આત્મજ્ઞાનથી જ મળે અર્જુન. અને કર્મ જે આવ્યું છે તારે કેવી રીતે કરવાનું છે, તો કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે કર્મ કરવાનું છે. આપણે સંસારને ચાલુ રાખવા કર્મ કરીએ છીએ. ભગવાન જે કર્મ શીખવાડે છે કે શેના માટે શીખવાડે છે? મોક્ષ માટે. આપણે બંધન માટે કર્મ ચાલુ રાખીએ છીએ, બંધનવાળા છીએ, કર્મથી બંધન મળેલું છે અને કર્મ એવી રીતે કરીએ છીએ કે બંધન વધતું જાય છે. અર્જુન હવે બંધન નથી માગતો. હવે એને અર્જુનને બંધન નથી જોઈતું. એટલે કહે છે કે ભગવાન હું કર્મ નહીં કરું. આપણે તો કર્મ છોડવાય નથી, કર્મ ચાલુ રાખવા છે, આપણી રીતે જ કરવા છે. અને ભગવાન કહે છે કર્મ કરો એટલે આપણને કંઈ ખોટું લાગતું નથી.
અર્જુનને બહુ દુઃખ થાય છે કે ભગવાન હું હવે આવું હિંસાવાળું કર્મ શું કામ કરું. પછી ભગવાન સમજાવે છે મહિમા આત્મજ્ઞાનનો કે અર્જુન હત્વાપી સ ઇમાન લોકાન સહન બધ્યતે. બી જેને આત્માનું જ્ઞાન છે એ આવું હિંસાત્મક કર્મ કરે, આખા જગતની હિંસા કરી નાખે તો પણ બંધાતો નથી. આવો મહિમા છે આત્મજ્ઞાનનો અર્જુન. એટલે આત્મજ્ઞાન શું વસ્તુ છે એનો અર્થ એવો નહીં કે આત્મજ્ઞાની હિંસા કરવાની હોય. અર્જુનને હિંસા કરવાની હતી. અર્જુન એવું સમજતો હતો કે આ મારું કર્મ એવું છે કે જેનાથી હિંસા થાય, કારણ કે હું હિંસા કરનારો બનીશ અથવા હિંસા કરનારો હું પાપનો ભાગીદાર બનીશ. એટલે ભગવાન કહે છે કે આ હિંસા કરનારો તું જે છે ને એ તારી જે સમજ છે એ સ્થૂળ દેહમાં અહમભાવવાળી સમજ છે. અહમ કરતા અહમ ભોગતા. તું જ્યારે આત્મામાં અહમભાવ ધરાવીશ, આત્માને જાણીશ, ધરાવીશ એટલે શું? તારું સત્ય એ તું જાણીશ કે આત્મા કશું કરતોય નથી ને કરાવતોય નથી. હું જ્યારે જાણી લઈશ કે આત્મા કર્મ કરતો જ નહોતો ક્યારેય, જ્ઞાન થયા પછી નથી કરતો એવું નહીં, પહેલાંય આત્મા કોઈનોય આત્મા ક્યારેય કર્મ કરી શકે એમ જ નથી. આત્મા કર્મ કરતો જ નથી, માટે એ ભોગવતો પણ નથી. જ્યારે આપણી બુદ્ધિમાં મેં કર્યું, હું કરીશ, કરું છું, હું ભોગવીશ, મેં ભોગવ્યું, આમ કરતા ભોગતા એવી સમજ છે. તો કર્તૃત્વ ભોગતૃત્વ શેને કારણે છે? કારણ કે શરીરમાં અહમભાવ છે. માટે આત્માને સમજીએ તો આ સમજ ના હોય, હું કરતા ભોગતા સમજ ના રહે. બધાના જીવનમાં આ જ પ્રશ્ન છે. એટલે ભગવાન કહે છે કે અર્જુન તું આત્માને જાણી લે, કર્મને સમજ, કર્મ કયા સ્તરે થાય છે, અને કર્મ કરવાનું ચાલુ રાખ. પણ તારો રસ શેમાં હોવો જોઈએ? આત્મજ્ઞાનમાં. ઇન્દ્ર કે એ જ વસ્તુ સમજાવી રહ્યા છે પ્રતર્દનને કે ભાઈ પ્રતર્દન, ગમે તેવું કર્મ કરવાથી, સત્કર્મ કરવાથી પુણ્ય કર્મ અને દુષ્કર્મ કરવાથી પાપ ફળ મળે છે. તો માણસના જીવનમાં કાં તો સત્કર્મ હોય, કાં તો દુષ્ટ કર્મ હોય, એટલે કાં તો ધર્મ હોય, કાં તો અધર્મ હોય, એને અનુરૂપ કર્મ હોય. તો ધર્મનું ફળ પુણ્ય અને અધર્મનું ફળ પાપ, એ ચાલુ જ રહેવાના. પુણ્ય એટલે સુખ અને પાપ એટલે દુઃખ. તો જેટલું દુઃખ ભોગવીએ છીએ આપણા કરેલા અધર્મનું પરિણામ છે, પાપનું પરિણામ છે. અને જેટલો સુખ ભોગવીએ છીએ એ બધું પુણ્યનું પરિણામ છે, સત્કર્મનું પરિણામ છે. અને એ ક્રમ ચાલુ છે, જન્મ મૃત્યુ આપણને પ્રાપ્ત થાય છે. તો મુક્ત કેમ થવું? તો કે આત્મા જે કર્મ કરતો જ નથી અને એ જ તમારું સત્ય છે, તો શું કામ તમે પોતાને કરતા કહો છો? તો આત્મા જેવો છે એવો જાણી લો, તો પછી આ કર્તૃત્વ જતું રહેશે, પછી કર્મ નહીં બાંધે. એટલે પ્રતર્દનને કહે છે કે પ્રતર્દન, આ આત્મતત્વ એવું છે કે એમાં પુણ્ય પાપનો સ્પર્શ નથી, ધર્મ અધર્મનો સ્પર્શ નથી, માટે સુખ દુઃખ સ્પર્શતા નથી, માટે જન્મ મૃત્યુ સ્પર્શતા નથી. આવું અજ્ઞાન છે. અને મારો આત્મા જેવો છે એવો તારો આત્મા છે, તું તો તારા આત્માને ઓળખી લે. એટલે પોતાનું દ્રષ્ટાંત આપે છે કે મેં જ્યારે આટલો બધો સંહાર કર્યો, ઇન્દ્રને કરવો પડ્યો, એ રાજા છે, એને એનું કર્તવ્યનું પાલન કરવાનું હોય, તો એવું એણે ક્રૂર કર્મ કર્યું, છતાં પણ મને એનો સ્પર્શ ના થયો. કેમ? તો કે હું જાણું છું કે મારું આત્મ સ્વરૂપ કયું છે, અને અત્યારે રાજા તરીકે મારે જે કર્મ કરવાનું છે એ કરવું પડ્યું. પણ એ કરવા છતાંય મને કોઈ રીતે કર્મ બાંધતું નથી. ત્વષ્ટ્રાદીનામ વધે અપી, મને કોઈ ભય નથી, મારા આત્મ સ્વરૂપને કોઈ એક કુકર્મનો ભય નથી, હિંસાનો ભય નથી. પછી એ જે કથા હતી એ કહેવામાં આવી 14મા શ્લોકમાં, 15મા શ્લોકમાં, કે કેવી રીતે એ દેવતાઓનો જે પુરોહિત વિશ્વરૂપ છે એની હત્યા કરવી પડી. ત્વાષ્ટ્રમ હતવાન અહમ, કે મેં આ ત્વાષ્ટ્રની હત્યા કરી. ત્વાષ્ટ્ર એટલે ત્વષ્ટાનો પુત્ર, ત્વાષ્ટ્ર. કેમ એની હત્યા કરવી પડી? તેની કથા છે આખી પુરાણોમાં. કે એક તો
એ તો હતો ત્વષ્ટનો પુત્ર, પણ એની જે માતા હતી ને એ રાક્ષસી હતી, રાક્ષસ કુળમાં જન્મેલી હતી. એટલે પછી જ્યારે જ્યારે યજ્ઞ કરાવે, પુરોહિત તરીકે યજ્ઞનું કામ કરાવે, તો ત્યારે નિયમ એવો હોય કે જે આહુતિ આપવાની હોય, યજ્ઞના જે કંઈ કર્મો કરવાના હોય, તો જેણે તમને બોલાવ્યા હોય યજ્ઞ કરવા માટે, તમે એના પૂરતું જ કામ કરી શકો એ વખતે. જે એને યજમાન કહેવાય, જેણે યજ્ઞનું આયોજન કર્યું હોય અને બ્રાહ્મણને બોલાવ્યા હોય, તો એ એટલા કલાક પૂરતા કે એટલા એ કર્મ જ્યાં સુધી પૂરું ના થાય ત્યાં સુધી એ યજ્ઞ કરાવનાર જે બ્રાહ્મણ છે એ બંધાઈ જાય યજમાન સાથે. એટલે એની ડ્યુટી એટલા કલાક પૂરતી એ પેલો જે યજમાન છે એને ધ્યાનમાં રાખીને જ હોય, એના ભલા માટે જ હોય, એ જ એનો સ્વામી હોય એ વખતે. તો આ જે ત્વષ્ટાનો પુત્ર હતો એનું નામ છે વિશ્વરૂપ. વિશ્વરૂપ એ પુરોહિત હતો દેવતાઓનો. અને પછી જે યજમાન હતા એની સાથે એણે દ્રોહ કર્યો. એની માતાએ એને એવું બધું કહી રાખેલું, માતા તો રાક્ષસી હતી એટલે માતાએ કહી રાખેલું કે તું આવા જ્યારે જ્યારે સત્કર્મ કરે ત્યારે જે આહુતિ હોય કે પછી જે સ્વાહા સ્વાહા કરીને આપણે જે પિતૃઓને બધાને આપવાનું હોય, દેવતાઓને આપવાનું હોય, તો તારે અમને પણ યાદ રાખવાના. એટલે તારા મામા, તારા નાના, એ બધાને એના કુળનું વાતો કરે કે ભાઈ એને હિતમાં રાખીને કરવાનું. એટલે દેવતાઓને તો આપે પણ આ લોકોને આપે છાનો માનો. એટલે એની પાસે જે કંઈ આસુરી શક્તિ હોય એનો ઉપયોગ એના માટે કરતો હતો, જે પાપ છે. અને પછી એમાંથી કંઈક દ્રોહ જન્મ્યો અને ઇન્દ્રને ખબર પડી ગઈ, એટલે પછી ઇન્દ્રએ એનો સંહાર કરવો પડ્યો. પછી આવી રીતે એ ત્વષ્ટા પુત્ર વિશ્વરૂપ આસિત દેવપુરોહિત સ્વામી દ્રોહમ ચકાર અસૌ તમ ત્વાષ્ટ્રમ હતવાન અહમ. તો મેં એનો હદ કર્યો. બીજો પ્રસંગ પણ કયો, કર્તરી અભૂત બ્રહ્મ હત્યા ન તું અસંગે ચિદાત્મની. એટલે એ જે કર્મ કર્યું, વિશ્વરૂપનો સંહાર કર્યો, તો કહે છે કે પાપ કર્મ જે કર્યું અને પાપ કર્મનું જે ફળ જન્મે, બ્રહ્મ હત્યા એ કર્મનું જે ફળ જન્મે પાપ, તો એ પાપ ક્યાં ગયું? તો કે જે કર્તા હતો ને એને ગયું, કર્તૃત્વમાં એ પાપ તો ગયું. તો હું તો માનું છું કે હું તો સચ્ચિદાનંદ સ્વરૂપ છું, એનું જ્ઞાન છે, એમાં નિષ્ઠ છે. એટલે વેદાંત એટલે એને એ પ્રકારે અસંગે ચિદાત્મની ન ભૂત, તો મારો આત્મા તો અસંગ છે. એટલે પોતાનું જ પ્રમાણ કહે છે કે જો હું આત્મજ્ઞાનમાં નિષ્ઠ છું તો મારે આ કર્મ કરવું પડ્યું, ફરજ હતી, તો મને એ પાપ કર્મ લાગ્યું નથી. એવી જ રીતે બીજું એણે કર્મ, બીજો પ્રસંગ પણ કહ્યો, વેદાંત જ્ઞાનહીનાનામ યતિનામ હનની તથા. પછી એણે કંઈક કેટલાક બહુ મોટી સંખ્યામાં બધા સંન્યાસીઓ જે ખોટે રસ્તે જઈ રહ્યા હતા એમની હત્યા કરી. એટલે આપણને છૂટ નથી મળતી કોઈની હત્યા કરવાની, એ બીજા કોઈને પણ છૂટ નથી મળતી. ઇન્દ્રને એ પ્રસંગ આવ્યો એની ફરજ રૂપે, જેમ અર્જુનની ફરજ હતી. ક્ષત્રિય હતો, એનું કામ હતું ધર્મની રક્ષા કરવી. હવે અર્જુન પોતે પોતાના વ્યક્તિગત દ્રષ્ટિબિંદુથી યુદ્ધ કરતો હોય કે કૌરવોને મારે મારવા જોઈએ, મારી નાખવા જોઈએ, યુદ્ધ કરવું જોઈએ, તો એક આખી જુદી વસ્તુ છે. પણ એ જો માનતો હોય કે હું ક્ષત્રિય છું, મારી ફરજ છે ધર્મની રક્ષા કરવી, અને તો પછી અધર્મનું પાલન કરનારો કોઈ પણ કેમ ના હોય, એનો પુત્ર પણ કેમ ના હોય, તો એની ફરજ છે કે અધર્મીઓનો નાશ કરવો. તો કૌરવોનો નાશ સ્વાભાવિક બને. પણ અર્જુનને તો કશું દેખાયું યુદ્ધમાં? મારા સ્નેહીજનો, મારા ગુરુ, મારા દાદા પિતામહ, પછી મારા સગા સંબંધીઓનું બહુ લાંબુ લિસ્ટ આપે છે, એ બધાની હત્યા મારાથી કેમ થાય, એટલે મારે હત્યા નથી કરવી. તો એક દ્રષ્ટિએ વાત સાચી છે, હત્યારૂપી કર્મ ન કરવું જોઈએ. ભાઈ તારે
યુદ્ધમાં આવવાની જરૂર જ નહોતી. યુદ્ધના મેદાનમાં પહેલાં તને ખબર જ હતી ને કે હત્યા તો થવાની જ છે. તો તું જ યુદ્ધ કરવા આવેલો છે અને હવે કહે છે કે મારે યુદ્ધ નથી કરવું. તો અત્યારે તને ખાલી ત્યાં સગાવાલા દેખાય છે. હવે સગાવાલા છે એમાં કોઈ જ શંકા નથી. સગાવાલા છે, સંબંધીઓ જ છે, પણ કોણ છે એ લોકો? પરિત્રાણાય સાધુના વિનાશાય છે દુષ્કૃતા. તો દુષ્કૃતિઓ છે સામે, અધર્મીઓ સામે છે. તું બધાને ઓળખે છે કે કેવી રીતે એ લોકો અધર્મનું પાલન કરેલું છે. અને તું રાજા છે, ક્ષત્રિય છે, તો ક્ષત્રિય રાજાની ફરજ છે કે ભાઈ અધર્મીઓને દૂર કરવા, એનો નાશ કરવો. અને ભગવાનની યોજના છે, બધું જ છે. ધારો કે ભગવાન ના હોય તોય અર્જુનને યુદ્ધ કરવું એ જ એનું ફરજ હતી, પણ એ ફરજમાંથી ચ્યુત થઈ ગયો અને લાગણીમાં આવી ગયો, જે આપણને સાચી જ લાગે. અને એક રીતે જોવા જાઓ તો એને યુદ્ધ ન જ કરવું હોય તો એ પહેલેથી સમજવું જોઈતું હતું કે ભાઈ હા, હું વૈરાગ્ય લેવા ઈચ્છું છું, મારે સંન્યાસ જોઈએ છે, હવે આમાં રસ નથી અને માટે યુદ્ધ નથી કરો, તો બરાબર હતું. એ લઈ શક્યો હોત, સાધુ બની શક્યો હોત. પણ યુદ્ધના મેદાનમાં આવ્યા પછી તમે એમ કહો કે હવે મારે યુદ્ધ નથી કરવું, તેનું કારણ આખું જુદું છે. એટલે હવે તું પોતે કર્મ હાથમાં લીધા પછી એ છોડી રહ્યો છે. તો ભગવાન કહે છે કે ભાઈ તારી ફરજ છે યુદ્ધ કરવું એ, પણ ભગવાન મને પાપ લાગશે તો શું? એટલે ભગવાન કહે છે કે જો આત્મજ્ઞાન હોય તો મનુષ્યને કોઈ કર્મ સ્પર્શતું નથી. આત્મજ્ઞાન ન હોય તો પણ નથી જ સ્પર્શતું. એવું નહીં સમજવાનું કે આત્મજ્ઞાન પહેલાં કર્મ સ્પર્શે છે. આત્માને તો કર્મ નથી જ સ્પર્શતો, પુણ્ય કે પાપ. અને છતાંય બધાને દુઃખી છે કર્મ કરવાથી, કર્મનું ફળ ભોગવી રહ્યા છે. તો એનું શું કારણ છે? કારણ કે આત્માને ખોટી રીતે સમજે છે. બસ એક અહમ કરતા જ્યારે સમજીએ તો એની સાથે બીજી સમજ હોય અહમ ભોગતા. એટલે હવે કર્મ તો બિચારા નિર્દોષ છે, એ ફરજ પ્રમાણે આપણે જે કરવાનો એ કરીએ, પણ આપણે કર્મને સમર્પિત છીએ. એટલે શું? આપણે પોતાને કરતા કહીએ છીએ. બસ આ તકલીફ છે. શકટનો ભાર જેમ શ્વાન તાણે. હું કરું એ જ અજ્ઞાનતા. શકટનો ભાર જેમ શ્વાન તાણે. તો પછી હવે મારે કર્મ કરવા કે ના કરવા, શું કરવું? આત્મા કર્મ કરતો જ ના હોય તો શું મારે કર્મ કરવું જ નહીં? ભગવાન કહે છે ભાઈ કર્મ કર્યા વગર નહીં ચાલે. એટલે કેટલું સમજવાનું છે જીવનમાં. ભાઈ કર્મ શેના માટે છે, શેના દ્વારા થાય છે, શું કામ કરવા જોઈએ, ક્યાં સુધી કરવા જોઈએ, આ બધું સમજવાનું છે. ભાઈ અજ્ઞાન હતું, નહોતી જ ખબર ત્યાં સુધી ભલે બધું કર્યું. હવે કર્મમાં કેવી રીતે પરિવર્તન લાવવું? તો કે હવે કેવા કર્મો કરવા? તો હવે જે આપણો ઘરનો બોજો ચલાવવા માટે, વ્યવહાર ચલાવવા માટે જે દોડધામ કરતા હતા એવા કર્મોની જરૂર ના હોય. કેવા કર્મો જોઈએ? તો કે જેટલી જરૂર છે એટલા જ કર્મો જોઈએ, વગર મફતના કર્મો ના જોઈએ, નહીંતર એનો અંત જ નથી. તો મારા મનને સમજાવવા માટે મનના સ્તરે કર્મોની જરૂર છે, જેમાં પૂજા પાઠ, ઉપાસના, જપ. તો વધારે કર્મો આ હોય. આપણે સૌથી ઓછો ભાગ આના માટે રાખીએ કે આટલા પાઠ થઈ ગયા, આટલી જપ થઈ ગયા. એ ભગવાન, હા એ કોઈ કે કર્યો છે, હું તો અડીએ નથી. મારે એટલે છે ને હવે આની છે ને લિંક બદલવી છે, પછી હું વાત કરું તમને લોકોને. એમાંથી એમાં ના થાય કંઈ, એને કારણે કંઈ તો લાઇટ ગઈ. એટલે હવે ખરેખર જીવનમાં જે કર્મો હોય શેના માટે હોય? તો કે મનના સ્તરના કર્મો હોય. શરીર આમે નબળું પડ્યું હોય તો શરીરથી ભલે આપણે સ્વાસ્થ્ય માટે ધ્યાનમાં રાખીને જે કર્મ કરવાના કરીએ, પણ આપણે મનથી, બુદ્ધિથી
કર્મને વળગેલા છીએ અને હું જ કરું, મારી રીતે જ કરું, કરીશ જ અથવા નહીં જ કરું વગેરે જે આપણા આખી જિંદગી જે પ્રશ્નો હતા એ પણ હોય, અને સમય બધો એમાં જ વાપરી નાખવાનો. આ જે આપણી પદ્ધતિ છે જીવન જીવવાની, એમાં પરિવર્તન આવવું જોઈએ કે ભાઈ હવે મારે વધારે કર્મો કયા કરવાના છે, તો કે જેમાં દેવતા જોડાયેલા હોય, આત્મજ્ઞાન જોડાયેલું હોય, સેવાને ધ્યાનમાં રાખીને કર્મ થતા હોય, સ્વાર્થ ના હોય, કેટલું બધું શીખવાનું હોય, વૈરાગ્ય કેળવવાનો હોય, સાદગી કેળવવાની હોય, અને સૌથી મહત્વની વસ્તુ છે આપણા જીવનનો સદુપયોગ. એટલે માણસો કર્મ ચાલુ જ રાખે તોય ઠેકાણું ના પડે, કર્મ છોડી દે તો પણ યોગ્ય નથી. શું કરવું જોઈએ? તો કે ધીરે ધીરે મારે આત્માને સમજવા માટે મારું જીવન બનાવવાનું છે. તો હવે મારા જીવનમાં એવો ફેરફાર હોવો જોઈએ કે જ્યાં વધુ ને વધુ હું આત્માની સમીપ રહું, એના પર મારું ફોકસ હોય, એની ઉપાસના થાય, એનું ચિંતન મનન થાય. એટલે ઓછામાં ઓછો ભાગ મારો હવે આ સ્થૂળ સ્તરે થતા કર્મો માટે હોય. એ રોટી કપડાં મકાનની ચિંતા નથી, તૈયાર જમવાનું મળી જતું હોય તો એમાં પડવાની જરૂર નથી. આપણી પાસે બધી વસ્તુઓ હોય જ તો હવે એ બધા કર્મોની જરૂર જ નથી. હવે તમે કેવળ તમારું જીવન ભગવાનના ભજન માટે, આરાધના માટે, આત્માના ચિંતન મનન માટે, ધ્યાન એ બધા માટે અને સેવા માટે એ તમે વાપરી શકો. એટલે અહીંયા તો ઉપદેશ અપાઈ રહ્યો છે, પછી પ્રતર્દને આ બધું સમજવાનું છે. આપણા માટે શું રહે છે? ભાઈ આપણું તો જીવન પૂરું થવા આવ્યું, એટલે હવે આપણે શું કરી શકીએ? જેટલો સમય આપણને ખબર જ નથી કેટલો સમય, પણ જેટલું આયુષ્ય બચ્યું હોય, હવે એમાં હું મારા માટે ઉત્તમ વસ્તુ જે છે એને કેમ પસંદ ના કરી લઉં? શું કામ મારા માટે જીવન ના જીવું? એ આપણે સમજવાનું છે, આપણે ગોઠવવાનું છે. નહીંતર એ તો જે ઘટના બનવાની છે, પ્રાણ જે સમયે કામ કરતા બંધ થઈ જશે, શ્વાસોશ્વાસ, તો બસ પૂરું થઈ ગયું દ્રશ્ય, પછી તક જતી રહી. તો હું પહેલું જેટલા શ્વાસોશ્વાસ ચાલે છે જીવનમાં, હજી જેટલું સામર્થ્ય છે ત્યાં મારું બધી શક્તિઓ આત્મજ્ઞાન માટે વાપરું, આત્માના ચિંતન માટે હું વાપરું. કેમ? તો કે એને જાણવાથી જ ઉદ્ધાર છે. કેમ કે આત્મા નિર્દોષ જ છે, આત્મા કરતા ભોગતા નથી. એટલે પાપ પુણ્યમાંથી મુક્ત થવું હોય તો આ જાણવું જ પડે. એટલે ઇન્દ્ર કહે છે કે પ્રતર્દન, મેં આવા કર્મો કર્યા, ક્રૂર કર્મો, તો પણ આત્માને કોઈ સ્પર્શ ના થયો, કારણ કે આત્મા, કોઈનો પણ આત્મા સર્વદા પાપ પુણ્યથી પાર છે, અસંગ છે. અને એકમાત્ર આત્માનું જ્ઞાન આપણને દુઃખમાંથી છોડાવનારું છે. એ સિવાય કોઈ ઉપાય જ નથી મુક્તિનો. અને મનુષ્ય એક જ જાણી શકે એમ છે આ વસ્તુ, તો મનુષ્ય માટે હિતતમ આ જ છે. એટલે ચિદાત્મનઃ આપી મેં આવા ક્રૂર કર્મો કર્યા, બધા સંન્યાસીઓની હત્યા કરી, તો પણ મારા આત્મ સ્વરૂપમાં કોઈ બાધ થયો નથી, એનો વાળે વાંકો નથી થયો, મને કોઈ પાપ નથી લાગ્યો. એટલે એવું નથી કે હું દેવતા છું એટલે મને પાપ નથી લાગતું. દેવતાનો મહિમા નથી કહી રહ્યા. પ્રતર્દન, તારો આત્મા પણ આવો જ છે. આપણા માટે પણ બોધ છે કે આપણું આત્મ સ્વરૂપ પણ આવું જ છે, ને માટે આત્માને જાણવાની જરૂર છે. માહાત્મ્યમ મમ નૈતસ્યાત કિંતુ જ્ઞાનસ્ય તદ્ભવેત. અન્યોપી માં ચિદાત્માનં વેત્તિ ચેત તત્ફલં ભવેત. માહાત્મ્યમ હોવું જોઈએ, મમ ખૂટે છે ત્યાં. માહાત્મ્યમ મમ ન એતસ્યાત કિંતુ જ્ઞાનસ્ય તદ્ભવેત. અન્યઃ અપી માં ચિદાત્માનં વેત્તિ ચેત તત્ફલં ભવેત. તો 1 નંબર
તત તત મમ આવો હું એતત એક નંબર ન પછી એતત છે નહીં લેવાનો તત નહીં એતત એતત મહાત્મ્યમ એતત મમ મહાત્મ્યમ 1 2 3 એતત મમ મહાત્મ્યમ ન સ્યાत् કિંતુ તદ જ્ઞાનસ્ય ભવેત. ઇન્દ્ર કહે છે કે એતત મમ મહાત્મ્યમ ન સ્યાત, આ મારું મહાત્મ્ય નથી. ઇન્દ્ર કહે છે કે હે પ્રતદન, આ ચિદાત્મા પાપ પુણ્યથી પર છે, તેમાં મારું મહાત્મ્ય નથી, એટલે કે દેવતાનું મહાત્મ્ય નથી. હું જે ઇન્દ્ર દેવતા છે એના મહિમાની વાત નથી કરી રહ્યો. કિંતુ જ્ઞાનસ્ય મહાત્મ્યમ તદ ભવેત, આ આત્માના જ્ઞાનનું મહત્વ છે. અન્યઃ અપી મામ ચિદાત્માનમ વેત્તિ ચેત તત્ફલમ ભવેત. ભાઈ આ હું દેવતા છું એટલે તું મને જાણ કે આ દેવતાનું મહાત્મ્ય છે એ વાત નથી, આત્મજ્ઞાનનું મહાત્મ્ય છે. અન્યઃ અપી મામ ચિદાત્માનમ વેત્તિ, અન્ય અપી કોઈ પણ આ ચિદાત્માને જો જાણી લે. હવે ઇન્દ્રના આત્માને જાણીને આપણને શું લાભ થાય? ન જ થાય. પણ એ આત્મા એટલે જ જે સર્વ કોઈનો આત્મા છે. ઇન્દ્રનો આત્મા જુદો, દેવતાઓનો આત્મા જુદો, પશુ પક્ષીઓનો આત્મા જુદો, રાક્ષસોનો આત્મા જુદો, મનુષ્યનો આત્મા જુદો, એવા અનેક આત્મા તો છે નહીં. આત્માનમ વેત્તિ એટલે અન્ય અપી આત્માનમ વેત્તિ એટલે મામ વેત્તિ એટલે શું? ભાઈ મને આત્મરૂપે જાણે તો તત્ફલમ ભવેત, એને પણ એ જ ફળ મળે છે. કયું ફળ? ઇન્દ્રને ગમે તેટલા ઘોર કર્મ કરવા પડ્યા, હિંસારૂપી કર્મ કરવું પડ્યું, તો પણ એના આત્માને, આત્મ સ્વરૂપને કોઈ પ્રકારના દુઃખનો સ્પર્શ થયો નથી. એ કર્મ એને બાંધતું નથી. આપણને આપણું નાનામાં નાનું કર્મ બાંધે છે. વિચાર કરો, આપણે કેટલા ગભરાઈ જઈએ, આપણા મનમાં કોઈના માટે એક ખરાબ સંકલ્પ જન્મે, ખરાબ વિચાર જન્મે, તો આપણે હલી જઈએ કે મારા મનમાં કેમ વિચાર આવ્યો. કોઈના પર ગુસ્સે થઈએ એટલે આપણને એમ થાય, આપણે કંઈ પણ દે જા મર, પછી એમ થાય કે આવું કેમ બોલ્યા. એટલે કોઈના અહિતનો વિચાર કરવાથી પણ આપણે દુઃખી થઈ જઈએ છીએ. એટલે કહેવાનું તાત્પર્ય એ નથી કે તમે એવો વિચાર કરો તમ તારે, એવો ઉપદેશ નથી. પણ આપણી સમજ કેવી છે કે ભાઈ આવો સંકલ્પ આપણી અંદર જન્મે તો પણ આપણે એવું માનીએ છીએ કે આ મેં ખોટું કર્મ કર્યું. તો એવો સંકલ્પ થાય છે ત્યારે આપણે દુઃખી થઈએ. ઇન્દ્ર કહે છે કે તમે ખરેખર કોઈને મારી નાખો તો પણ આત્માને સ્પર્શતો નથી. આવું સત્ય છે. એટલે આપણી સમજ એવી છે કે આપણે માનસિક સ્તરે જો કર્મ થતું હોય તો પણ આપણે એને પોતાનું કર્મ સમજીએ છીએ, પોતાને કરતા સમજીએ છીએ. તો પછી હિંસા કરીએ તો પોતાને કરતા સમજવાના જ છીએ. તો શું કરવું? શું? ઇન્દ્ર કહે છે આવું કર્મ કરવાથી મને પાપ નથી લાગ્યું એટલે મારે એવા કર્મો કરવાના, એવો ઉપદેશ છે? પ્રતદનને એવો ઉપદેશ છે કે તું પણ હિંસા કર? એવો ઉપદેશ નથી. સમજની વાત છે. જો હું મારી સમજ નહીં બદલું તો મને સત્કર્મ પણ બાંધશે. પેલું દુષ્કર્મ તો બાંધે જ છે, સત્કર્મ પણ બાંધશે. એટલે આત્માને જ્યારે નથી જ સ્પર્શતું તો પછી હું શું કામ પોતાને કરતા કહું છું? એટલે કરતા નથી, અકર્તા આત્મા છે. તો અકર્તા આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરીને પછી કોઈ કર્મ રહેતું જ નથી કરવાનું. ખરેખર તો પછી કર્મ થાય છે. જે કર્મ કરવાના છે સંસ્કાર દ્વારા થાય છે. અને આમે કર્મ થાય છે એ બધું સમજવું પડે આપણે. ચાલો હું બોલવાનું કર્મ કરું છું, કમસે કમ હું નક્કી તો કરું છું ને કે ભાઈ મારે બોલવું છે. રોજ આપણે જાહેર કરીએ આટલા વાગે સત્સંગ છે, તો કર્મ તો નક્કી જ કર્યું ને મેં. કર્મ થાય છે ક્યાં? હું નક્કી કરું છું ને. બરાબર છે. પણ હું ક્યારે નક્કી કરું? હું ક્યારે બોલવાનું કામ કરી શકું? બોલાતું હોય ત્યારે, બોલવાની વ્યવસ્થા હોય ત્યારે. બોલવાની વ્યવસ્થા ક્યારે હોય? શ્વાસોશ્વાસ ચાલતા હોય, શરીરમાં પ્રાણ હોય તો પછી.
એટલે આ હું કરતા એ ખ્યાલ ક્યારે સિદ્ધ થાય છે? જ્યારે મારું શરીર ચાલે છે ત્યારે. તો શરીર ચલાવનાર, શ્વાસોશ્વાસ જે ચલાવી રહ્યો છે એણે આ બધી વ્યવસ્થા આપી. તો ખરેખર કર્મ માટે જવાબદાર તો જે છે કોણ છે? તો કે પ્રકૃતિ છે. આખી વ્યવસ્થા છે. થઈ રહ્યા છે, સર્વત્ર કર્મ થઈ રહ્યા છે. એટલે મારી સમજ જો સ્પષ્ટ થાય કે ભાઈ બોલવા છતાંય હું નથી બોલતી, બોલવાની વ્યવસ્થા છે, તો મારો રોલ શું છે? મારી સમજ, મારું જ્ઞાન, મારી સમજ સુધારવાની છે. જ્યાં સુધી શ્વાસોશ્વાસ ચાલે છે, શરીરમાં પ્રાણ છે, ત્યાં સુધી હું બોલી શકું છું. પણ હું બોલી શકું છું એ મારો ખ્યાલ છે, ખાલી ખ્યાલ જ છે, અથવા મારે વ્યવહારમાં એવું કહેવું પડે. પણ ખરેખર બોલવા માટે શું છે? તો કે બોલવાની વ્યવસ્થા છે. બોલવાનું કામ થઈ રહ્યું છે. સર્વત્ર આ જ વ્યવસ્થા છે. જગતમાં જે કંઈ થઈ રહ્યું છે, જે કંઈ પ્રવૃત્તિઓ જણાય છે, એ બધું થઈ રહ્યું છે. કોની સન્નિધિમાં? પરમાત્માની સન્નિધિમાં, આત્માની સન્નિધિમાં. એટલે આપણો કર્તૃત્વ જે છે ને એને સુધારવાનો છે. એટલે એવું નહીં કે હું પછી મારો આત્મા કરતા છે એટલે હું બોલું જ નહીં. બોલવાનું તો રહેવાનું જ છે, બોલવું જ પડશે. પણ હું નથી બોલતી એ પણ મારું કર્તૃત્વ છે, હું બોલું છું એ સમજ પણ મારું કર્તૃત્વ છે. સમજ બદલવાની છે. પછી ભલે ને આપણે બોલીએ, બોલવા માટે શરીર છે, મન છે, બુદ્ધિ છે, તો બોલીએ તો કેવું બોલીએ, ક્યાં બોલીએ, ક્યારે બોલીએ, કેટલું બોલીએ, હવે શીખવાનું છે. ક્યારે બોલીએ, ક્યારે ના બોલીએ, શું કામ બોલીએ, અને આપણે ખરેખર બોલતા નથી. આત્મા જ્યારે નથી જ બોલતો તો પછી શું કામ હાથે કરીને મેં સંસાર ઊભો કરેલો છે? આ જ શીખવાનું. જે જન્મમાં સમજાય એ જન્મમાં. 1000 જન્મ લાગે તો વાંધો નથી, પણ શીખવાનું તો આ જ છે. એટલે ઇન્દ્ર આટલું સમજાવી રહ્યા છે કે આત્માને કોઈ દોષ લાગતો નથી. એટલે આત્મજ્ઞાન એક જ હિતતમ વસ્તુ છે અને એ સત્ય છે. માટે એવું નહીં કે તમને ચોઈસ આપવામાં આવે કે તમારા આત્માને જાણવો છે કે નથી જાણવો. તમે જો આત્માને જાણશો તો સુખી થશો, એવું નથી. એવું ખરેખર નથી. એનો અર્થ થયો કે ચોઈસ આપી મને, ભાઈ હું કહી શકું કે મારે આત્માને નથી જાણવો, તો હું કોને હું કહું? આત્માને હું આત્મા તરીકે ના સમજું તો કોને હું આત્મા કહું? અનાત્માને. એટલે કોઈક લોકો અનાત્માને આત્મા કહે, કોઈક લોકો આત્માને આત્મા કહે. એવી ચોઈસ આપેલી છે, પસંદગી છે. ભાઈ આખી દુનિયા અનાત્માને આત્મા કહે છે. એનું નામ ગાંડપણ, એનું નામ અજ્ઞાન, અને એ જગતનું કારણ અજ્ઞાન છે. અને જન્મ શેના માટે થયો? તો કે આ જ્ઞાન દૂર કરવા માટે. એટલે હું જો મારા સ્વરૂપને જાણીશ તો જ જન્મ મૃત્યુમાંથી મુક્ત થઈશ, દુઃખમાંથી મુક્ત થઈશ. એટલે મને છૂટ નથી આપતા કે હા તમે હવે જ્યારે જાણવું હોય ત્યારે જાણજો. તમને કહી દીધું કે રસ્તો આ છે, આ જ રસ્તો છે, તમારું સત્ય આ જ છે. પછી તો નથી જાણવું તો કોઈ બીજું શું કરી શકે? કોઈ કરી ના શકે. પણ એનો કે પસંદગી કે નથી આપી તમને. તમારે નથી જાણવો તો એનો અર્થ કે તમારે તક જવા દેવી છે, તમારે દુઃખી રહેવું છે. એવું કોઈ કરે નહીં. બુદ્ધિમાન મનુષ્ય તો ના જ કરે. જેને એકવાર ખબર પડી કે આ જ અજ્ઞાન છે તો માણસ એમાંથી મુક્ત થવા પ્રયાસ કરે. આપણાથી ન થતો હોય તો આપણે ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન હજી મને બળ આપો, મને પ્રેરણા આપો, મને એવી બુદ્ધિ આપો, સામર્થ્ય આપો બુદ્ધિમાં કે જેથી હું આ બધું શીખી શકું. એટલે પછી ભગવાન થાકી જાય અર્જુનને કંઈ કહે ને. પછી ભગવાનને ખબર છે કે હું કંઈ નહીં કરી શકું. એટલે અર્જુનને ભગવાન શું કહે છે? જા તારે જે કરવું હોય તે કર, યથેચ્છસી તથા કરું. તારે જે કરવું હોય કર, મેં તને કહી દીધું. હવે અર્જુનને સમજાઈ ગઈ આ વસ્તુ કે મારી પસંદગીની વાત નથી, મારે જેમ કરવું એમ કરવાનું ભગવાન નથી કહી રહ્યા. એટલે કરીશ્યે વચનમ તવ, ભગવાન તમે કહો છો એમ કરીશ. કારણ કે અર્જુનને સમજાય વસ્તુ. યુદ્ધ કરવા ઊભો થયો, તૈયાર થયો. ભગવાન તમે કહો એમ હું કરીશ. એટલે કે આત્માના જ્ઞાન માટે તૈયાર થયો. વિચાર કરો, યુદ્ધ કરવા તૈયાર થયો એનો અર્થ શું સમજવાનો? આત્માને જાણવા તૈયાર થયો. એને યુદ્ધમાં રસ નથી અર્જુનને, પણ કર્મથી કંઈ એને
દોષ લાગવાનો નથી એને સમજાયો. માટે જે કર્મ કરવાનું છે કરું, પણ હું મહત્વ કોને આપીશ? આત્માને જ્ઞાન સમજવા માટે, આત્મજ્ઞાન માટે. એ બધું સમજ્યો અર્જુન. તો આપણે પણ એ જ સમજવાનું છે. મહાત્મ્યમ મમ ન એતસ્ય કિંતુ જ્ઞાનસ્ય તદ્ભવેત. ભાઈ જ્ઞાનનો આ મહિમા છે. અને જે આત્માને જાણી લે છે એને આ ફળ મળે છે. એટલે કે એને પણ કશું કર્મ સ્પર્શતો નથી. પછી બધા કર્મોની વાત કરે છે કે મનુષ્યના જીવનમાં જે કર્મો થતા હોય, અનેક પ્રકારના પાપ કર્મો થયા હોય, તો કેવી રીતે તેમાંથી એ મુક્તિ પ્રાપ્ત કરી શકે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.